હર હર મહાદેવ. જે કહેવામાં આવે છે કે મહાકાલનો કહેવાય છે કે બુલાવા આતા હે તભી બુલાતા હે મહાકાલ. એવી રીતે ટૂંકમાં અમે સફાઈ અભિયાન રાખ્યું છે આજે નાગનાથ મંદિરની અંદર, બરાબર. એમાં આપણા ગ્રુપમાં 1025 છે અને બીજા ગ્રુપની અંદર 1000 અને બીજા ગ્રુપની અંદર 400 લોકો છે, બરાબર. બધાને મહાદેવ સેવાનો મોકો નથી આપતા. અને તમે સંકલ્પ કર્યો હોય કે મારે ટૂંકમાં મંદિરે સેવા આપવી છે તો પણ તમે આપી ના શકો. શું કામ? કે તમને આવવા ન દે, બરાબર છે. એટલે અમારા ભાઈઓ છે એ અહીંયા સેવા આપે છે, નાગનાથ મંદિરે રોજ આવે છે. એટલે રોજે રોજ અને આના જીવનમાં ક્યારેય પણ કાંઈ પણ ન થાય, કેમ કે દેવના દેવ મહાદેવ છે, બરાબર. એની સફાઈ કરે એટલે તમારા જીવનમાં કોઈ દિવસ ક્યારેય પણ કાંઈ પણ નથી થતું, બરાબર છે. આર્યનભાઈ છે, આ પણ સફાઈ અભિયાન કરે છે. નાની ઉંમર છે પણ સારી રીતે સફાઈ અભિયાન કરે છે. હર હર મહાદેવ, જય નાગનાથ. અમારા આર્યનભાઈ ડમરું પણ વગાડે છે, તમે જુઓ છો. નગારું પણ વગાડે છે સારું એવું, અને સારા એવા ભક્તિભાવવાળા છે. અને સરસ મજાનું સાફ કરી નાખ્યું છે. તમને જોઈ શકો છો. તમને બતાવું છું અહીંયા, બરાબર છે. આ જુઓ, બહુ સરસ રીતે છે એ બેઠક વ્યવસ્થા જે છે બેસવાની, અને આ બધું છે, આ બધું સરસ રીતે સાફ કરી નાખ્યું છે આર્યનભાઈ. ભાઈ એક આપણે છે એ સેવા આપવા આવે છે. દેવના દેવ મહાદેવ છે, નાગનાથ મહાદેવ, બરાબર છે. આની જે સેવા આપે ને એના જીવનમાં ક્યારે પણ કાંઈ પણ ના થાય, બરાબર છે. દેવના દેવ મહાદેવ છે. આની સિવાય હરેક બધા લોકોને નથી મળતી સેવા, બરાબર છે. આ જે સેવા છે ને એ અમે બધું સાફ કર્યું છે, અને હવે અત્યારે ફિનાઇલ નાખીને અમે બધું સાફ કરીએ છીએ. આ ફિનાઇલ ને એવું બધું છે, બરાબર છે. આ ફિનાઇલ છે, પછી આ બધું ટૂંકમાં ચકલાએ કબૂતરાએ જે ચણની નીચે બધું પેલું કર્યું હોય બધું સાફ કરીએ છીએ, બરાબર છે. આ બધું પાણી નાખીને ઘસીને સાફ કરે છે. મેં કીધું લીસોટા પડે એટલે ઘસીને સાફ કરે છે બહુ સારી રીતે ભાઈ, બરાબર છે. અને 1025 લોકો છે એટલે બધા લોકોને સેવાનો મોકો મળતો નથી. આજે દેવના દેવ મહાદેવ છે, જેને સેવાનો મોકો આપવો હોય એ જ આ પેલું કરી શકે છે, બાકી નથી આવી શકતા કોઈ. કેમ કે 1025 લોકો છે આપણા ગ્રુપમાં, ને બીજા ગ્રુપમાં 400 જેટલા છે. એટલે બધાને સેવાનો મોકો નથી આપતા. તમે ઘરેથી કદાચ કલ્પના કરી હોય કે મારે આવવું છે તો પણ આવી ના શકો, કેમ કે આ દેવના દેવ મહાદેવ છે. એટલે આને જેને સેવા આપવી હોય એ જ આવી શકે, બાકી બીજા કોઈ આવી ન શકે, બરાબર છે. એને એમ લાગે કે આ ભાઈને મારે સેવાનું પેલું કરવું છે તો જ એ આવી શકે, બાકી નથી આવી શકતા, બરાબર છે. એટલે તમે જોઈ શકો છો આ બધું અમે બહાર કાઢ્યું છે. અને આ બધા સરસ મજાના આવા ટૂંકમાં જે ટુવાલ છે આપણા ઘરે વાપરતા ન હોય એનાથી બી સારી ક્વોલિટીના છે, અને આનેથી અમે પોતાને એવું કરીએ છીએ, બરાબર છે. અને આમાં આ જે ટુવાલ છે આ અહીંયા મેલા થાય છે તો આ મારા વોશિંગ મશીનની અંદર, મારા ઘરના વોશિંગ મશીનની અંદર નાખી દઉં છું. અમે ડોલું બોલું એ અમારા પૈસાની બધી લીધેલી છે. અને આ તમે જુઓ તમામ રીતે બધું ચોખ્ખું કરી નાખ્યું છે, બરાબર છે. અમારે જેટલી પેલી થાય એટલું જ અમે કર્યું છે. અમે કેટલા જણા છીએ? 1, 2 ને 3 જણા છીએ, ને હું એક 4, અમે 4 જણા છીએ. અને નાગનાથ મહાદેવને પેલું થાય કે આટલા જણાને લોકોને સેવા આપવી જોઈએ, એટલા જ લોકો સેવા આપી શકે છે. હર હર મહાદેવ મિત્રો, જય નાગનાથ. આ સેવાનો મોકો બધાને નથી મળતો. દેવનો દેવ મહાદેવ છે એ બધાને સેવાનો મોકો નથી આપતા, બરાબર. 1025 લોકો છે આપણા ગ્રુપમાં, એ ગ્રુપ ફૂલ થઈ ગયું છે ને બીજા 400 લોકો છે, બધાને સેવાનો મોકો નથી મળતો. આ મહાદેવની જેને ઈચ્છા હોય એ જ અહીંયા આવી શકે છે, બાકી નથી આવી શકતા. ઘણા બહેનોનો ફોન આવે છે કે તમે રવિવારે રાખો છો. અમે રવિવાર રાખીએ છીએ પણ એ નથી આવી શકતા, કે ઘરે કોઈને કોઈ કામ આવી ગયું હોય એ નથી. આ સેવાનો મોકો છે ને એ મહાદેવ જેને આપવાનો હોય એને જ આપી શકે છે. અને હું અહીંયા 2001થી નાગનાથ મંદિરે દર્શન કરવા માટે આવું છું તો મને એવો વિચાર આવ્યો કે વોટ્સએપ દ્વારા આપણે એક ગ્રુપ ચાલુ કરીએ. તો આ એક મેં ગ્રુપ ચાલુ કર્યું છે ને બહાર તમે જોવો છો એ આપણે 2000નું મેં બોર્ડ માર્યું છે, બરાબર. મને કોઈ ટ્રસ્ટીએ કે કોઈ પૈસા નથી આપ્યા, ફક્ત ને ફક્ત અમે સેવા આપી છીએ, બરાબર છે. હર હર મહાદેવ, જય નાગનાથ. મારું નામ પ્રશાંત કરોડ, તમારા બધાનો નાનો ભાઈ. હર હર મહાદેવ, જય નાગનાથ.